અમદાવાદમાં નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે। બાઇક હટાવવાને લઈને ફાયરિંગ કરાયું। રાતના સમયે 4 વ્યક્તિએ ઘટનાને અંજામ આપ્યો। 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે। 2ની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ફાયરિંગ કરતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। પિસ્તોલ, દેશી તમંચો, 4 કારતૂસ કબજે કરાયા છે। ઉલ્લેખનીય છે કે બાઇક હટાવવાને લઈને ફાયરિંગ કરવામાં આવ્યું। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે। ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું છે સમગ્ર ઘટના? હજી વાત કરીએ તો ગઈકાલે મોડી રાતનો આ બનાવ છે નારોલ વિસ્તારની અંદર। બાઇક હટાવવાની બાબતને લઈને જે 2 મિત્રો હતા તેઓ વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારબાદ 4 વ્યક્તિઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા ઉગ્ર બોલાચાલી ઝઘડો કર્યા બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જે પ્રાથમિક વિગત મળી છે પોલીસને તે પ્રમાણે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની આશંકા છે અને તેના આધારે પોલીસ દ્વારા હાલમાં એફએસએલની મદદ લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જોકે જે પ્રમાણે ફરિયાદ દાખલ થઈ હતી, 4 આરોપીઓ વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ થઈ હતી અને તાત્કાલિક જે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી, જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં ઝોન 6 એલસીબીને સફળતા મળી છે, જ્યારે જે અન્ય 2 આરોપીઓ ફરાર છે તેઓને પકડવા માટે હાલ નારોલ પોલીસની અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ફાયરિંગના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। છોટાઉદેપુર તાલુકાની બરોજ પ્રાથમિક શાળાની છત પડી। ભારે વરસાદના કારણે બરોજ પ્રાથમિક શાળાની છત પડી હતી। શાળાની છતના પતરા ઉડી ગયા હતા। તો શાળામાં ધોરણ 1 થી 5ના 60 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। છત પડી જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જમાલપુર વિસ્તારમાં ફરી મનપાની ઘોર બેદરકારી સામે આવી છે। મહાનગરપાલિકાના ડ્રેનેજ કામ દરમિયાન ગાડી કાદવમાં ખૂંપી હતી। જમાલપુરના 7-11 પેટ્રોલ પંપ નજીક ડ્રેનેજની ગટરમાં અર્ટિગા ગાડી ફસાઈ હતી। કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પુરાણ ન કરાતા ગાડી ફસાઈ હતી। રાજસ્થાનથી આવેલ પરિવાર કાર સાથે પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના બની હતી। જિલ્લામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવે પ્રથમ વરસાદમાં જ બિસ્માર બની ગયો છે। સાથે જ ધરમપુરના આસુરા નજીક આ નેશનલ હાઈવે પર માન નદી પર બનાવવામાં આવેલ પુલની હાલત જર્જરિત થતા ગાબડું પડી ગયું હતું, જેને લઈને તંત્ર દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ પુલ પર ગાબડું પડી જતા વલસાડના સાંસદ ધવલ પટેલ અને ધરમપુરના એમએલએ અરવિંદ પટેલ મોડી રાત્રે આ પુલ પર પહોંચ્યા હતા અને રિપેરિંગ માટે અધિકારીઓને સૂચના આપી હતી। જ્યાં સુધી રિપેરિંગ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી અવરજવર માટે પુલ બંધ કરવામાં આવ્યો છે અને વાહનોને અન્ય રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। આજે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કામગીરી ચાલુ કરી અને મેં કોઈ પણ જાતની જાનહાનિ ના થઈ એના માટે આ પુલ મેં 2 થી 3 દિવસ જ્યાં લગીને રિપેરિંગ ના થાય એનામાં બંધ કરાવવાનો મેં આદેશ આપીને સૂચના આપી છે અને બાયપાસ બીજે રસ્તે થાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે। તો છોટાઉદેપુરના સિહોદમાં ભારજ નદી પરના ડાયવર્ઝન પર ભૂવો પડ્યો છે। ડાયવર્ઝન પર ગાબડું પડતા રાહદારીઓ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ડાયવર્ઝન 3 થી 4 જગ્યા ઉપર ક્ષતિગ્રસ્ત બનતા તંત્ર દ્વારા હાલ પૂરતું કરાયું છે બંધ। મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા હજારો વાહનોને 40 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે। પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ લીધી છે મુલાકાત। નેશનલ હાઈવેના અધિકારી સાથે સુખરામ રાઠવાએ વાત કરી। સુખરામ રાઠવાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા, તો કામગીરીને લઈને યોગ્ય તપાસ કરવાની પણ તેમણે માંગ કરી છે। એ ચર્ચાનો વિષય છે, પણ આ કામગીરી હું ચોક્કસ કહી શકાશ કે 4 કરોડના ખર્ચે જો આ ડાયવર્ઝન તૈયાર થયું હોય તો કામગીરી હલકી થઈ છે, હલકા પ્રકારની થઈ છે। એની તપાસ થવી જોઈએ। એનો ઇજારદાર જે હોય તે એને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ કે આ કામની તપાસ થવી જોઈએ। તપાસ કરાવીને આ કામ કરનાર જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ। બીજી તરફ સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે। સામાન્ય પવન સાથે વરસાદ વરસતા પંથકમાં ઠંડક પ્રસરી છે। હિંમતનગર શહેરના સહકારી જીન, મોતીપુરા, નવી સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। તો હિંમતનગરના હડિયોલ, ગઢોડા, પીપળીકંપા, કાંકણોલ, આગિયોલ સહિતના પંથકમાં વરસાદ નોંધાયો છે। વરસાદને લઈને ગ્રામ્ય પંથકના ખેડૂતો આનંદિત છે, જ્યારે વરસાદને લઈને હવે ખેડૂતો ચોમાસું વાવેતરમાં જોતરાશે।
ખેડૂતો મગફળીના વાવેતરની આગોતરી તૈયારીઓ કરી લીધી હતી। તો સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉમરપાડા, ઓલપાડ સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મહેરબાન થયો છે। અનેક જળાશયોમાં નવા નીર આવવાની શરૂઆત થઈ છે। તો વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી। 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુત્સદ કીમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ધરતીપુત્રો ડાંગરના ધરુની કામગીરીમાં જોતરાયા છે। તો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। માં 2 દિવસના ઉકળાટ બાદ મેઘરાજાએ બોલાવી છે ધડબડાટી। 0.39% વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ઉકળાટ બાદ વરસાદ વરસતા રહીશોમાં રાહત। વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ। સુરતના શાહપુરમાં ધીમી ધારે વરસાદ। અચાનક વરસાદ વરસતા શહેરીજનોમાં ચિંતા જોવા મળી રહી છે। ભયજનક મકાન તોડવાના સ્થળ પર વરસ્યો છે વરસાદ। શાહપુરમાં વરસાદ વરસતા રોડ બ્લોક કરવામાં આવ્યો છે। ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદ શહેરમાં વધુ એકવાર વરસાદી વાતાવરણ સર્જાયું છે। અમદાવાદના શાહપુર દરવાજા પાસે અત્યારે છીએ અને શાહપુર દરવાજાના આપ વિઝ્યુઅલ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદી વાતાવરણ વચ્ચે ખાસ કરીને વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ છે। બફારા વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે અહીં તમામ લોકો પસાર થઈ રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે નીચાણવાળા વિસ્તારની અંદર જ્યારે પાણી ભરાઈ જવાની સમસ્યા આવે છે ત્યારે આ પ્રકારનો વરસાદ છે જો સતત વરસે તો અમદાવાદ શહેરની અંદર પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે સર્જાય છે। હાલ પરિસ્થિતિ એવી છે કે શાહપુર દરવાજા વિસ્તારમાં છીએ જ્યાં એક તરફ કામ ચાલી રહ્યું છે। ખોદકામ પણ ઘણા બધા જગ્યા ઉપર થયેલું છે ત્યારે આ પરિસ્થિતિની અંદર શહેરમાં કોઈ પણ સમસ્યા ન સર્જાય તે કામ અમદાવાદ મહાનગરપાલિકાએ જોવાનું રહ્યું। પરંતુ હાલ તો જે પ્રકારે અમદાવાદ શહેરના જે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને તેને કારણે શહેરની અંદર શહેરીજનો ખુશહાલ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ। ગોતા, નારણપુર, ચાંદલોડિયામાં વરસાદ વરસી રહ્યો છે। તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। નારણપુર શું કારણ કે તંત્ર દ્વારા કયા પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે તે લોકો અહીં પૂછી રહ્યા છે। તો મોડાસાના દ્રશ્યો ચોમાસાના પ્રારંભે જ હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। તો 2 કલાકના વરસાદમાં જ સમગ્ર વિસ્તાર પાણી। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ બાદ હાઈવે પર પાણી ભરાયા। મોડાસા શહેરમાં છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે। દ્રશ્યો બતાવીશ કે અમે હાલ ઊભા છીએ શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે ઉપર કે જે મોડાસા શહેરનો બાયપાસ રોડ છે ત્યાં પાણી ભરાયા છે। સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાવાના કારણે પણ જે વાહન ચાલકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે 2 ઇંચ વરસાદના કારણે જે પાણી ભરાયું છે તેના કારણે લોકોમાં જે પ્રકારે તકલીફ જોવા મળી રહી છે। ખાસ કરીને અહીંથી પસાર થતા જે વાહનો છે એ વાહનો હંકારવામાં મુશ્કેલી જોવા મળી રહી છે। જિલ્લામાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે કહી શકાય કે જે પ્રકારની આશા અપેક્ષા હતી તે જ પ્રકારે વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે। જિલ્લામાં ધોધમાર વરસાદ। મોડાસા શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસી રહ્યો છે। મોડાસા માર્કેટ યાર્ડમાં પાણી ભરાયા છે। મોડાસા 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે। તો દ્વારકાપુરી સોસાયટી આગળ પાણી ભરાયા છે। વાહનો ફસાયા છે। સાકરિયા, આનંદપુરા, કંપા, ગોરીટીંબામાં વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે મોડાસામાં 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ। અનેક વિસ્તારો પાણી થયા છે। રસ્તાઓ બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। મોડાસા માર્કેટ યાર્ડમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ખાસ કરીને મોડાસા શહેરમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આ મેઘરજથી જે મોડાસાનો રસ્તો છે એ મોડાસા શહેર અને જે પ્રકારે ગ્રામ પંચાયત વિસ્તારમાં આવે છે આ સંજોગોમાં અહીં પાણી નિકાલના અભાવે પાણી ભરાય છે। આપ જોઈ શકો છો કે ત્યાં સ્કૂલ વાન પડી છે જે બંધ થઈ જવા પામી છે। અનેક બાઇક સવારો પણ બાઇક બંધ થઈ જવાના કારણે પરેશાન થયા છે। આપ જોઈ શકો છો કે જે પ્રકારે સતત પાણીનો ભરાવો થઈ રહ્યો છે। આ પ્રકારે મોડાસા 4 રસ્તા વિસ્તાર, ઉત્સવેલી વિસ્તાર
એમ્સ હોસ્પિટલની સામેની જગ્યામાં પાણી ભરાઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એ પ્રકારે કે પાણી ભરાવાના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને ખાસ કરીને જે પ્રકારે સતત વરસાદની આશા લોકો રાખી રહ્યા હતા, કારણ કે ગરમી બફારાથી લોકો ત્રસ્ત હતા. આ સંજોગોમાં વરસાદ જે પ્રકારે પડ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ. આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં રેડ એલર્ટ. કચ્છ, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ તેમજ નવસારી, સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और जो डिस्ट्रिक्ट है जहाँ पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा और इसके अलावा जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो कच्छ रीजन के लिए, कच्छ डिस्ट्रिक्ट के लिए और सुरेंद्रनगर डिस्ट्रिक्ट के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है. और उसके जो एडजॉइनिंग डिस्ट्रिक्ट है मोरबी, राजकोट और बोटाड, भावनगर, अमरेली, वहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडर स्टॉर्म की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें आने वाले 5 दिनों के लिए थंडर स्टॉर्म की वार्निंग है. और जो विंड की स्पीड होगी थंडर स्टॉर्म लाइटनिंग के साथ वो 30 से 40 किलोमीटर के पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और गुजरात रीजन आज के जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में जो हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए वार्निंग है. इससे जो एसोसिएटेड सिस्टम है वो एक नॉर्थ ईस्ट बांग्लादेश से होते हुए, एमपी से होते हुए साउथ गुजरात तक एक ट्रफ बना हुआ है. और इसके साथ ही एक नॉर्थ ईस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके कारण आज के लिए बनासकांठा और साबरकांठा के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में अहमदाबाद और गांधीनगर के लिए आज वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट है.